નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરીથી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આદર્શ વાયુ સમીકરણને લગતા થોડા બુકના ઉદાહરણના દાખલા છે, સ્વાધ્યાયના દાખલા છે, એ આપણે થોડા ગણ્યા હતા અને એ જ દાખલા થોડા હજુ સ્વાધ્યાયમાં બાકી છે, થોડા વધારે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. એ પહેલાં ફરીથી એકવાર આગળના લેક્ચરમાં જે આદર્શ વાયુ સમીકરણ છે એને લગતા સમીકરણ, આદર્શ વાયુ જે અવસ્થા સમીકરણ છે, સમીકરણનો જે ઉપયોગ છે એ ખાસ ફરી એકવાર તમે રિવાઇઝ કરી લેજો, પછી આગળના દાખલા ગણતરી આગળ શરૂઆત કરજો. આદર્શ વાયુ સમીકરણને લગતા આગળના દાખલા આપણે શરૂઆત કરી છે. તો આપણે છેલ્લા જે લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ગણતરીમાં છેલ્લે સ્વાધ્યાયમાં 13.3 સુધી અટકા હતા, એટલે હવે આપણે સ્વાધ્યાયમાં 13.4થી આગળ કન્ટિન્યુ કરી છે. સ્વાધ્યાય દાખલા નંબર 13.4. પ્રશ્ન ધ્યાનથી સમજતા જઈએ, શું માહિતી આપેલી છે, શું જોઈએ છે. પ્રશ્નમાં આવું આપણને કીધું છે, 30 લીટર કદના ઓક્સિજનના બાટલાનું 27°C તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 ATM આપેલું છે. તો જો કેટલી માહિતી આપણને આ પ્રથમ લાઇનમાંથી આપી, ધ્યાનથી સમજો. સૌથી પહેલી માહિતી, ઓક્સિજનના બાટલાનું કદ કેટલું આપી દીધું આપણને? 30 લીટર છે, એટલે પાત્રનું કદ V આપી દીધું આપણને 30 લીટર. અને તમને ખ્યાલ છે જ, આપણે જે સૂત્રમાં કિંમત મૂકવાની છે, ફરજિયાત કેમાં મૂકવાની છે? SI એકમ પ્રમાણે તમારે એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું જ પડશે. મીટર ઘનમાં કન્વર્ટ કરવા માટે 1 લીટર એટલે કેટલા થશે? લાસ્ટ લેક્ચરમાં આપણે સમજી ગયા, 1 લીટર એટલે કેટલા થશે? 10⁻³ મીટર ઘન. તો 30 × 10⁻³ મીટર ઘન. આ થઈ ગયું પાત્રનું કદ, શરૂઆતનું કદ આપણને આપેલું છે. બીજી માહિતી આપી છે, શરૂઆતનું તાપમાન 27°C તાપમાન છે. તો પ્રારંભિક તાપમાન T1 27°C આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડશે, એટલે કે +273 કરો તમે એટલે 300 કેલ્વિન તાપમાન તમને મળશે. નેક્સ્ટ બીજી માહિતી આપી છે, પ્રારંભિક ગેજ દબાણ 15 ATM તમને આપેલું છે. તો પ્રારંભિક દબાણ P1 15 એટમોસ્ફેરિક પ્રેશર આપ્યું છે. આપણને ખબર જ છે કે તમારે ATMમાં લખવાનું નથી, તમારે ફરજિયાત દબાણ કેમાં લખવું પડશે? વાતાવરણ દબાણમાંથી તમારે પાસ્કલમાં જવાનું છે, એટલે કે 15 × 1.01 × 10⁵ પાસ્કલ. આપણે આમને આમ લખીએ. ચલો નેક્સ્ટ. પછી હવે આપણને ફેરફાર શું કીધો છે? પ્રશ્ન ધ્યાનથી આગળ કમ્પ્લીટ કરીએ. બાટલામાંથી થોડો ઓક્સિજન બહાર કાઢ્યા પછી, જો ફેરફાર તમને શું કીધો કે બાટલાની અંદર પહેલાં ઓક્સિજન ભરેલો છે, ત્યારે એનું દબાણ આટલું છે, તાપમાન આટલું છે, કદ આટલું છે. હવે તમને ફેરફાર એવો કીધો કે બાટલામાંથી થોડો ઓક્સિજન બહાર કાઢી લો. ચલો ફેરફાર પ્રમાણે વિચારીએ તો ક્યાં ક્યાં ફેરફાર થશે? તો કે બાટલામાંથી તમે ઓક્સિજન બહાર કાઢી લો એટલે ઓક્સિજનની મોલ સંખ્યામાં ઘટાડો થશે. અંદર બાટલાની અંદર ઓક્સિજનનું જે દળ છે, દળમાં પણ ઘટાડો થશે, એટલે કે મોલ સંખ્યામાં ઘટાડો થયો. હવે મોલ સંખ્યામાં ઘટાડો થાય છે તો સાથે સાથે તાપમાન ને દબાણમાં પણ ફેરફાર આપણને પ્રશ્નમાં આગળ આપેલું જ છે. પણ બીજી એક વસ્તુ ધ્યાનથી મને એમ કહેશો કે થોડો ઓક્સિજન બહાર કાઢી લો, બાટલામાં અંદર ફરીથી પાછું થોડો ઓક્સિજન પડેલો જ છે, ભલે ઓછો છે પણ પડેલો છે. હવે એ નવા ઓક્સિજનનું કદ કેટલું હશે? ઓક્સિજનના બાટલા જેટલું જ હોય. બાટલો થોડો સંકોચાઈ જાય છે, બાટલો તો એવડો જ રહેવાનો છે. પહેલાં ઓક્સિજનનો બાટલો જે હતો, ફેરફાર પછી પણ ઓક્સિજનનો બાટલો એનો એ જ છે, એનો એ જ બાટલો હોય તો એનું કદ એનું એ જ હોય, તો ઓક્સિજનનું કદ પણ સમાન જ રહેશે. આ વાત ધ્યાનમાં રાખવાની. તો ઓક્સિજનનું જે કદ છે બાટલાના કદ જેટલું સમાન રહેશે. હા, દળમાં ફેરફાર આપણને આપેલો છે. તો માહિતી આપણને આગળ શું આપેલી છે કે ગેજ દબાણ ઘટાડીને કેટલું કરવાનું કીધું છે તમને? 11 ATM કીધું છે. 11 એટમોસ્ફેરિક પ્રેશર આપણે લેવાનું છે. તો ફેરફાર પછી નવું દબાણ કેટલું થશે? P2 બરાબર
11 ATM 11 ગુણ્યા 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. એટીએમ પ્રેશરને તમારે પાસ્કલમાં ફેરફાર કરવો પડશે. તો એ ફેરફાર આપણે કરી દીધો. ફેરફાર પછી આપણને નવું તાપમાન કેટલું આપી દીધું છે? 17 અંશ સેલ્સિયસ. તાપમાન ઘટી ગયું તો નવું તાપમાન નવું કેટલું? પહેલાં 27 અંશ સેલ્સિયસ હતું, હવે કેટલું થઈ ગયું? 17 અંશ સેલ્સિયસ. હવે 17 અંશ સેલ્સિયસ છે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવા પડશે, એટલે 17 + 273 તમે કરી નાખો. કેટલા તમને મળશે? 290 કેલ્વિન થશે. 273 + 7 80 10 90. ઓકે. નેક્સ્ટ પછી શું આપ્યું છે આપણને? બાટલામાંથી બહાર કાઢેલા ઓક્સિજનનું દળ જોઈએ છે. હવે બાટલામાંથી બહાર કાઢેલા ઓક્સિજનનું દળ આપણે જોઈએ છે. કેટલું દળ બહાર કાઢી લીધું આપણે? હવે એના માટે આપણે શું કરીએ? જો ધ્યાનથી વાત સમજજો કે ઓક્સિજન બાટલામાં ભરેલો છે તો પીવી બરાબર μRT સૂત્ર છે, એમાં મ્યુની જગ્યાએ તમે m/m0 મૂકી દઈએ તો તમને m મળી જાય દળ. શરૂઆતમાં દળ લઈ લો, ફેરફાર પછી દળ લઈ લો, પછી બેની આપણે બાદબાકી કરી નાખીએ એટલે બાટલાની અંદર કેટલું દળ હતું એ મળી જાય. પહેલાં કેટલું હતું, પછી કેટલું હતું, બાદબાકી કરવાથી કેટલું દળ બહાર કાઢી લીધું, તમને માહિતી મળી જવાની છે. તો આપણે સૂત્રમાં થોડું લખીએ કે આદર્શ વાયુ સમીકરણ પરથી પીવી બરાબર μRT, મ્યુની જગ્યાએ m/m0 મૂકી દઈએ આપણે તો m તમને મળશે PVm0/RT. શરૂઆતમાં બાટલામાં ઓક્સિજનનું દળ કેટલું થાય? શરૂઆતમાં દળ m1 જેટલું, દબાણ P1, કદ બદલાય નહીં, m0 બદલાય નહીં, R પણ બદલાય નહીં, T1 બદલાય છે. પછી ફેરફાર પછી બાટલામાં ઓક્સિજનનું દળ ફેરફાર પછી કીધું જો, અને બાટલાની અંદરનું નવું દળ તમને મળશે. તમને સીધું બહાર કાઢેલું દળ નથી મળતું. અંદરનું નવું દળ કેટલું થાય? તો કે અંદરનું નવું દળ છે m2, નવું દબાણ છે P2, V બદલાતા નથી, અણુભાર બદલાતો નથી, R બદલાતો નથી, T2 નવું તાપમાન. હવે તમારે શું કરવાનું છે કે ભાઈ શરૂઆતમાં દળ છે m1, નવું દળ છે m2, બહાર કાઢેલું દળ કેટલું છે? બેની બાદબાકી જેટલું થાય. સીધી વાત છે. તો બાટલાની બહાર કાઢેલા ઓક્સિજનનું દળ કેટલું થશે? તો કે શરૂઆતમાં દળ કેટલું હતું બાટલામાં? m1 જેટલું. આ સૂત્ર પ્રમાણે એમાંથી આટલું દળ વધ્યું તો બહાર કેટલું કાઢી નાખ્યું? m1 - m2 જેટલું. m1 જેટલું હતું, m2 જેટલું હવે છે, કેટલું બહાર કાઢી નાખ્યું? બાદબાકી જેટલું. બેની કિંમત ત્યાં મૂકી દઈએ તો હું સીધી કિંમત મૂકું છું ને એમાં શું કરું છું? જો Vm0 અને R બંનેમાંથી કોમન લઈ લઉં તો કે Vm0 અને R બંનેમાંથી કોમન જે અલગ છે એ લખું છું P1/T1 - P2/T2. એક સ્ટેપ કટ કર્યું છે મેં. આ કિંમત ત્યાં મૂકો, આ કિંમત મૂકો અને સમાન જે છે એ મેં બહાર લઈ લીધા છે. હવે તમારે શું કરવાનું છે? અહીંયા બધાની કિંમત મૂકવાની છે. બધાની કિંમત આપણી પાસે છે m0. એક અણુભાર આપણે કિંમતમાં ઉમેરી દઈએ તો કે અણુભાર કેટલો થાય એ તો તમને ખ્યાલ છે જ, 32 ગ્રામ પ્રતિ મોલ થાય. પણ એ 32 ગ્રામમાં છે, કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો -3 લખવું પડશે તમારે kg/મોલ. તો આપણે કિંમત હવે બધાની મૂકી દઈએ. ચલો V બાટલાનું કદ કેટલું છે? 30 × 10⁻3. m0 કેટલા છે? 32 × 10⁻3. દબાણ R કેટલા છે? 8.314. બ્રેકેટમાં P1/T1. P1ની વેલ્યુ કેટલી છે? 15 × 1.01 × 10⁵ અપોન T1 કેટલા છે? 300 માઇનસ P2ની કિંમત કેટલી છે? 11 × 1.01 × 10⁵ અપોન 290. તો આ બધી આપણી પાસે કિંમત છે જ. કિંમત મૂકી દઈએ
ગણતરી કરીએ અને મેં તમને કીધું એમ ગણતરીનો થોડો સમય બચાવવા માટે મેં પહેલેથી કેલ્ક્યુલેશન કરી લીધી છે. તમે તમારી રીતે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો, આવી રીતે જવાબ આવશે. હું મારી રીતે કેલ્ક્યુલેશન કરું છું, તમે સાદુરૂપ આપવા માટે તમારી બીજી કોઈ મેથડ વાપરી શકો છો. ઓકે, હું આવી રીતે ગણતરી કરું છું. કેલ્ક્યુલેટરની અંદર સૌથી પહેલાં 30, 32 અને 8.314 ત્રણેયનો આપણે ગણતરી કરી નાખી. કોની ગણતરી કરી આપણે? 30, 32 અને 8.314. 2 ગુણાકાર 1 ભાગાકાર. જવાબ જે આવે છે હું લખું છું અહીંયા. જવાબ આવે છે 115.47 અને 10 ની -3 અને -3 કેટલા થઈ જશે? -6. બીજું, કેલ્ક્યુલેટર તમારી પાસે છે જ તો 15 ગુણ્યા 1.01 કરો અને ભાગ્યા 300 કરી નાખો. 15 ગુણ્યા 1.01 ભાગ્યા 300 કરી નાખીએ તો જવાબ જે તમને મળે છે હું લખું છું 0.0505 ગુણ્યા 10⁵ માઇનસ. હવે આ પદમાં ગણતરી કરો 11 ગુણ્યા 1.01 ભાગ્યા 290 કરો. એટલે એ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ એટલે જવાબ કંઈક આવો આવશે 0.0122 ગુણ્યા 10⁵. જો 5 બંનેમાં કોમન છે, કોમન રાખીએ કે તેથી સરવાળા બાદબાકી સહેલા રહેશે. આ પદ એમને આ બંનેની બાદબાકી અને ગુણ્યા 10⁵ છે જ. બાદબાકી તમે લઈ લો. સોરી, અહીંયા જવાબ આવે છે અહીંયા જે આન્સર આવે છે કેટલો આવે છે 0.0383. હવે તમે બંનેની બાદબાકી કરશો એટલે જવાબ આવે છે 0.0122 × 10⁵. આવી રીતે તમને જવાબ મળશે. શું કર્યું ફરી એકવાર સમજાવી દઉં. 15 ગુણ્યા 1.01 ભાગ્યા 300 કર્યા, આ જવાબ આવે છે 10⁵ એમને. 11 ગુણ્યા 1.01 ભાગ્યા 290 કર્યા, જવાબ આવે છે 0.0383 ગુણ્યા 10⁵. 10⁵ કોમન, આ બેની બાદબાકી અહીંયા લખી. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો એ બંનેનો ગુણાકાર જવાબ આવે છે 1.408 અને 10 ની -6 અને +5 ઘાત કેટલી વધે છે? -6 + 5 એટલે કેટલા થશે? -1 તમને મળશે. -1 આપી દો એટલે 0.1408 કિલોગ્રામ જવાબ આવશે. તમે બુક પ્રમાણે થોડું એપ્રોક્સ લખવું હોય તો તમે 0.141 કિલોગ્રામ પણ લખી શકો. આ પણ આપણો જવાબ છે, આ પણ સ્વરૂપમાં જવાબ ચાલશે. તો ઓક્સિજન જે બહાર કાઢી લીધો છે કેટલા કિલોગ્રામ હશે? 0.141 કિલોગ્રામ હશે. તો આટલા કિલોગ્રામ ઓક્સિજન બાટલામાંથી બહાર કાઢી લીધો છે. તો અહીંયા આપણી એ ગણતરી પૂરી થઈ. તો ફરી એકવાર ફટાફટ એકવાર સમજી લો શું કર્યું આપણે. આદર્શ વાયુ સમીકરણમાંથી જે દળ છે એને જ કરતા બનાવ્યા, બીજું કંઈ જ કર્યું નથી આપણે. દળને કરતા બનાવી દો. શરૂઆતમાં દળ આટલું અંદર છે, ફેરફાર પછી અંદર આટલું દળ છે. અંદર પહેલાંનું દળ, અંદર પછીનું દળ, બેની બાદબાકી કરો તો બહાર કાઢેલું દળ તમને મળી જશે. ગણતરી સિમ્પલ છે. હા, થોડું કેલ્ક્યુલેશન થોડું છે, કેલ્ક્યુલેટરમાં ગણતરી થોડી તમારે કરવી પડશે. બરાબર છે. તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 13.4. ગણતરી એકવાર તમારી રીતે વ્યવસ્થિત લખી લેજો. વિડીયો પોઝ કરજો, થોડું વ્યવસ્થિત લખી લેજો. નેક્સ્ટ હવે આપણે જઈએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.5 ઉપર. તો જો બધા દાખલા છે ને એ સિમ્પલ આદર્શ વાયુ સમીકરણ જે છે એનાથી જ થઈ જાય છે ગણતરી. ખાલી તેના અલગ અલગ સ્વરૂપોનો ઉપયોગ કર્યો હોય છે. ક્યારેક દળ લઈએ, ક્યારેક મોલ સંખ્યા હોય, ક્યારેક કદ હોય, ક્યારેક તાપમાન હોય. સમીકરણ એક, ખાલી એના સ્વરૂપ બદલાતા રહે છે ગણતરીની અંદર. નેક્સ્ટ પ્રશ્ન જે છે સારો પ્રશ્ન છે. એવું કીધું છે આપણને 13.5ની અંદર એક તળાવ છે એ 40 મીટર ઊંડાઈએ 12 °C તાપમાને 1 સેન્ટીમીટર કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જો સમજવા માટે હું એક આકૃતિ દોરીને થોડું તમને સમજાવવાની ટ્રાય કરું. માની લો કે આ કોઈ એક તળાવ છે. તળાવને તળિયે એક હવાનો પરપોટો છે. તળાવની ઊંડાઈ કેટલી છે? 40 મીટર ઊંડાઈ તમારે લેવાની છે. એટલે કે એની ઉપર 40 મીટર સુધી
પાણી ભરેલું છે, આવી પરિસ્થિતિ છે. હવે આ હવાનો પરપોટો છે, નીચે તાપમાન, ત્રિજ્યા બધું આપ્યું છે. પરપોટો ઉપર જશે, ઉપર જશે, ઉપર જશે, એટલે સૌથી પહેલી વાત, સપાટી ઉપર પહોંચે ત્યારે પરપોટાની ત્રિજ્યામાં શું થયો? વધારો થયો. પ્રશ્ન આપણે એ પૂછ્યો કે સપાટી ઉપર આવે એટલે એનું તાપમાન થઈ જાય 35°C, તો પરપોટાનું કદ કેટલું હોય? એની ત્રિજ્યામાં વધારો થયો, કદમાં વધારો થયો. સૌથી પહેલો પ્રશ્ન આપણને એવો થવો જોઈએ કે ત્રિજ્યામાં વધારો થયો તો થયો કેમ? પરપોટો ફૂલાય છે કેમ? પહેલી વસ્તુ આ સમજવાની છે. કેમ પરપોટો ફૂલાશે? તમે જવાબ આપો. અહીંયા તો જવાબ પહોંચશે નહીં. સીધી વાત છે કે પરપોટો છે એ બોટમ ઉપર છે. બોટમ ઉપર તળિયે છે ત્યારે એની ઉપર દબાણ કેટલું લાગતું હશે? વિચારો. ઉપરથી દબાણ પરપોટા ઉપર કેટલું લાગે છે? તો કે 2 દબાણ લાગે છે. કયા કયા 2 દબાણ તળિયા ઉપર? તો કે એક વાતાવરણ જે ઉપરથી દબાણ લગાડે છે એ, એટલે વાતાવરણનું દબાણ અહીંયા લાગે છે, વાતાવરણ દબાણ, એને આપણે કહી દઈએ P0 કહી દઈએ. ચલો કોઈ પણ ના સિમ્બોલ આપી શકો છો. P0 આપણે કહી દઈએ. વાતાવરણ દબાણ લાગે છે અહીંયા. અને તળિયા પાસે તો શું થાય છે? 2 દબાણ થયા. એક તો વાતાવરણ દબાણ લાગ્યું, પ્લસ આટલી ઊંચાઈના પાણીનું દબાણ લાગે છે. તમે પાણીમાં ડૂબકી મારો, તમારી ઉપર પાણી છે તો પાણીનું દબાણ તમારી ઉપર લાગશે, પ્લસ વાતાવરણનું દબાણ તમારી ઉપર લાગશે. બંને દબાણનો શું થાય છે? સરવાળો થઈ ગયો. કુલ ટોટલ દબાણ આટલું આવશે. તો તળિયા પાસે દબાણની ચર્ચા કરીને આપણે, તો આટલી ઊંચાઈનું દબાણ પ્લસ વાતાવરણનું દબાણ. આપણે જે લિક્વિડ છે, પ્રવાહીના દબાણની આપણે ચર્ચા કરીએ તો પ્રવાહીના દબાણ માટે h જેટલી ઊંચાઈના પ્રવાહીને લીધે જે દબાણ છે, ફરીથી કહું છું, જે લિક્વિડ આપણે ફ્લુઇડ મિકેનિક્સવાળું જે ચેપ્ટર છે, તરલનું પ્રકાર જે ગતિશાસ્ત્ર છે, એની અંદર આ સૂત્ર આવે છે ફ્લુઇડ મિકેનિક્સમાં કે h ઊંચાઈના પ્રવાહી જે છે એને લીધે તળિયા ઉપર જે દબાણ હોય છે, દબાણ કેટલું હોય છે? તો કે દબાણનું સૂત્ર છે P બરાબર ρgh. h હાઇટના લિક્વિડને લીધે તળિયા ઉપર દબાણ ρgh. ρ એટલે જે લિક્વિડ છે એની ઘનતા, g ગુરુત્વ પ્રવેગ, h એટલે ઊંચાઈ. તો કે પ્રવાહીને લીધે કેટલું દબાણ ઉત્પન્ન થયું? નીચે તળિયે ρgh જેટલું દબાણ ઉત્પન્ન થયું. તો એ ρgh જેટલું દબાણ લાગ્યું ને પ્લસમાં વાતાવરણ દબાણ લાગ્યું, તો તળિયા પાસે દબાણ કેટલું છે તમારી પાસે ઇન્ફોર્મેશન છે, તાપમાન ખબર છે, કદ ખબર છે. હવે સપાટી ઉપર જાય ને, તળિયેથી સપાટી ઉપર પાછા આપણે આવી જઈએ તો સપાટી ઉપર જેમ જેમ પરપોટો ઉપર જતો જશે એમ ઉપરથી જે લાગતા દબાણમાં શું થાય છે? ઘટાડો થતો જશે. કારણ કે આ ઉપરથી પ્રવાહી ઘટતું, જેમ જેમ પરપોટો ઉપર જતો જાય એમ ઉપરનું પ્રવાહી ઓછું થતું જાય. અને જેવો સપાટી ઉપર પહોંચે તો સપાટી ઉપર તો એની ઉપર એક જ દબાણ લાગે છે. કયું દબાણ લાગશે? તો કે ઉપરના લીધે, જે વાતાવરણને લીધે દબાણ લાગશે. માત્ર એક જ દબાણની હાજરી છે. તો સપાટી ઉપર દબાણ ઓછું, તળિયે દબાણ વધારે, એટલે તળિયે કદ ઓછું, સપાટી ઉપર કદ વધારે. તો સપાટી ઉપર કદ કેટલું હોય? આ આપણો પ્રશ્ન છે. તો પ્રશ્નમાં જે ફેરફાર, જે માહિતી આપી છે, પ્રોપરલી માહિતી લખીએ, પછી આપણે સૂત્ર કયું વાપરવું, કઈ રીતે ગણતરી કરવી એ વિચારતા જઈએ. તો શરૂઆતમાં આપણને જે માહિતી આપી છે, ફરી એકવાર પ્રશ્ન સમજીએ, લખીએ. 40 મીટર ઊંડાઈએ સૌથી પહેલાં તળાવના તળિયે ચલો તળિયા પાસે કેટલી માહિતી છે? તળિયે દબાણ 1 કહી દો. તળિયા પાસેની ઇન્ફોર્મેશનને હું 1 થી રિપ્રેઝન્ટ કરું છું. વાતાવરણ દબાણ પ્લસ ρgh દબાણ. કયું દબાણ તમને મળશે? વાતાવરણ દબાણ પ્લસ ρgh. આપણે અહીંયા જેની ગણતરી કરી નાખીએ, એટલે છેલ્લે કિંમત મૂકવામાં સીધું સહેલું રહે આપણા માટે. વાતાવરણ દબાણ કેટલું થાય? 1.01 ગુણ્યા 10⁵ પ્લસ ρ એટલે પાણીની ઘનતા કેટલી છે? 1000. g એટલે 9.8 અને ઊંચાઈ કેટલી છે? 40 મીટર ઊંચાઈ કીધી છે ને આપણને. તો તળિયા પાસે દબાણ કેટલું થાય? 1.01 ગુણ્યા 10⁵ પ્લસ 40 ગુણ્યા 9.8 કરો અને ગુણ્યા 10⁻³ છે. ફરીથી ગણતરી થોડી વહેલી પતે એટલે મેં મારી રીતે ગણતરી કરીને રાખેલી છે. જવાબ કંઈક આવો આવશે. આ ત્રણેયનો ગુણાકાર પોઈન્ટમાં થોડું શિફ્ટિંગ કરજો એટલે જવાબ આવશે 3.92 ગુણ્યા 10⁵ આવશે. હવે આ બેનો સરવાળો કરી નાખો એટલે જવાબ કેટલો આવશે? 4.93 ગુણ્યા 10⁵ પાસ્કલ.
આ થઈ ગયું દબાણ, પણ કઈ જગ્યાએ દબાણ થયું આવડું? આ તળિયા પાસે દબાણ આપણને મળે છે. તો તળિયા પાસે દબાણ આપણી પાસે છે. તળિયા પાસે કદની માહિતી પણ પ્રશ્નમાં કંઈક આપણને આપેલી છે. તળિયા પાસે કદ કેટલું કીધું છે? 1 સેન્ટીમીટર ઘન, 1 સેન્ટીમીટર ક્યુબ છે. આપણે મીટર ઘનમાં રૂપાંતર કરવું પડશે. સેન્ટીમીટર ઘનમાંથી મીટર ઘનમાં જવા માટે શું કરશું આપણે? 10⁻2 થી ગુણવાના, 1 × 10⁻², અને મીટરનો ઘન થશે એટલે આનો પણ તમારે શું કરવાનું છે? ઘન, એટલે કે 10⁻6 મીટર ઘન થઈ જશે. ઓકે, આ કદ મળી ગયું આપણને તળિયા પાસે. તાપમાન પણ આપી દીધું છે, 12°C છે. એમાં આપણે કેલ્વિનમાં ફેરવવાના છે એટલે 12 + 273 કેલ્વિન આપણને મળશે, એટલે 285 કેલ્વિન. તો આ કઈ જગ્યાએ માહિતી થઈ? તળાવના તળિયે માહિતી થઈ. હવે સપાટી ઉપર કહીએ તો સપાટી પર દબાણ P2, વાતાવરણ દબાણ જ હોય, બીજું એકે દબાણ ત્યાં ન હોય. સપાટી ઉપર તાપમાન, પ્રશ્નમાં કેટલું આપ્યું છે આપણને તાપમાન? સપાટી પાસે 35°C, 35°C + 273 એટલે 308 કેલ્વિન. અને સપાટી ઉપર એનું કદ કેટલું થાય? આ આપણો પ્રશ્ન છે. ચલો, પ્રશ્ન થોડો બેઝિક સમજાય છે બધાને. પરપોટામાં તળિયે દબાણ આટલું છે, કદ આટલું છે, તાપમાન આટલું. સપાટી ઉપર દબાણ આટલું, તાપમાન આટલું, કદ કેટલું થાય? હવે બંને પરિસ્થિતિમાં એક વસ્તુ વિચારો, અચળ શું રહેશે? તો કે આદર્શ વાયુ અચળાંક બંને જગ્યાએ સેમ જ હોય ને મોલ સંખ્યા પરપોટામાં જેટલું દ્રવ્ય છે, હવા જેટલી છે, એનો જથ્થો મોલ છે જેટલા છે, સપાટી ઉપર પહોંચે તો પણ એટલા જ રહેશે. એટલે આદર્શ વાયુ સમીકરણ પરથી આવું લખી શકાય ને કે PV/T બરાબર μR, અને આ બરાબર કેવું રહેશે? અહીંયા μ × R બધા માટે અચળ, તો P1 V1/T1 બરાબર P2 V2/T2. તમે બીજા સ્વરૂપમાં પણ લખી શકો. હા, ગુણોત્તર લઈને તમારે ગણતરી કરવી છે તો પણ તમે કરી શકો કે તળિયા પાસે આદર્શ વાયુ સમીકરણ વાપરી લો અને સપાટી પાસે તમે આદર્શ વાયુ સમીકરણ વાપરી લો અને પછી તમે ગુણોત્તર લઈ લો તો પણ ચાલે. બંને રીતે ગણતરી થઈ શકે છે. આપણે તો શું જોઈએ છે? મેં આ રીતે લોજિક વાપર્યું, PV/T બરાબર μR લોજિક વાપર્યું છે. μR તળિયે ને μR સપાટી ઉપર સરખું. આ P1 V1 T1 તળિયા પાસે, P2 V2 T2 સપાટી પાસે. પ્રશ્ન છે સપાટી પાસે કદ જોઈ છે એટલે V2 તમારે જોઈએ છે, તો P1 V1 T2 ભાગ્યા T1 × P2. બધી જ માહિતી છે, કિંમત મૂકીએ. P1ની માહિતી આપણી પાસે છે 4.93 10⁵. V1 તમારી પાસે છે 10⁻6. T2 તમારી પાસે છે 308. T1 આપણી પાસે છે 285 અને P2 આપણી પાસે છે 1.01 × 10⁵. તો V2 તમને કેટલા મળશે? કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો. તમે ગણતરીમાં કેલ્ક્યુલેટરમાં શું કરવાનું છે? 4.93 × 308 કરવાના, ભાગ્યા 285 ને ભાગ્યા 1.01 કરશું એટલે તમને જે જવાબ મળશે એ જવાબ કંઈક આવી રીતે તમને મળે છે 5.32 મળશે. અને ગુણ્યા 10⁻, આ 5 ને 5 કેન્સલ થાય એટલે વધે -6 મીટર ઘન જવાબ આવશે. તો સપાટી ઉપર પરપોટાનું જે કદ છે એ 5.32 ગુણ્યા 10⁻6 મીટર ઘન મળશે. બસ અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. ફરી એકવાર માહિતી ફટાફટ એકવાર નજર નાખી લો શું છે. તળિયા ઉપર જે પરપોટો છે એ નાનું કદ, સપાટી ઉપર કદ વધી ગયું. કારણ શું છે? કારણ મેં તમને સમજાવ્યું, અહીંયા દબાણ વધારે, એ દબાણ ઓછું. એ મુજબ તળિયા પાસે દબાણ હોયતું કદ ને તાપમાન, સપાટી ઉપર દબાણ, કદ અને તાપમાન. સમીકરણનો કયો ઉપયોગ આપણે કર્યો? PV બરાબર μRTમાં PV/T બરાબર μR બરાબર અચળ. મ્યુ અને R બધી જગ્યાએ તળિયે અને સપાટી ઉપર સમાન હોય છે એટલે PV/T પણ સમાન જ હોય. એટલે P1 V1 T1 ને P2 V2 T2 સમાન લીધા. V2 ને કરતા બનાવ્યા, કિંમત મૂકી, જવાબ આવી ગયો. તો અહીંયા આપણો
સ્વાધ્યાયમાં 13.5 દાખલો જે છે એ કમ્પ્લીટ થઈ ગયો. હવે આદર્શ વાયુ સમીકરણનો છેલ્લો એક દાખલો બાકી છે, પછી બીજા રીતના દાખલા ચાલુ થાય છે. દાખલા નંબર 13.6 આપણે ગણી લઈએ. તો હવે જોઈએ દાખલા નંબર 13.6. ચલો એમાં આપણને શું માહિતી આપેલી છે? 27 અંશ સેલ્સિયસ તાપમાન અને 1 વાતાવરણ દબાણે 25 મીટર ઘનની ક્ષમતાવાળા ઓરડામાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન, બાષ્પ બધા વાયુ માટે હવાના અણુની સંખ્યા જોઈ છે. સિમ્પલ માહિતી આપી. તાપમાન 27 અંશ સેલ્સિયસ 300 કેલ્વિન, 1 વાતાવરણ દબાણે બીજી માહિતી આપણને આપી છે 25 મીટર ઘન, કદ પણ આપી દીધું 25 મીટર ઘન. હવાના અણુઓની સંખ્યા ગણો એવું કીધું છે, એટલે અણુની સંખ્યા n બરાબર કેટલા થાય? હવે અણુની સંખ્યા તમને શોધવાનું કીધું છે, તો આ સંખ્યાની ગણતરી આપણે જે કરીએ એ ગણતરી માટે આપણને તમે બે સૂત્ર વાપરી શકો. એક પીવી બરાબર μRT સૂત્રમાં મ્યુની કિંમત મૂકી દો, અથવા પીવી બરાબર KBNTમાં KB તમારે યાદ રાખવું પડશે. કોઈ પણ સૂત્ર વાપરો, જવાબ આવશે. આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર μRT, પીવી બરાબર મ્યુની જગ્યાએ મૂકીએ N/NA RT. અણુની સંખ્યા આપણે શોધવાની છે, એને કરતા બનાવીએ PV/NA/RT. દબાણની વેલ્યુ, એક વાતાવરણ દબાણ 1.01 × 10⁵. કદની વેલ્યુ આપણને 25 આપેલી છે. એવોગેડ્રો આંક તમને ખબર છે 6.02 × 10⁻². R 8.314 અને તાપમાન 27 અંશ સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન. અણુની સંખ્યા તમને મળી જશે. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવામાં શું કરશો? 1.01 × 25 × 6.02 ભાગ્યા 8.314 ભાગ્યા 300, એટલે સીધી જ વેલ્યુ તમને મળી જશે. મેં ગણતરી કેલ્ક્યુલેટરમાં કરેલી છે. જવાબ કેલ્ક્યુલેટર પ્રમાણે તમે ગણતરી કરશો ને એટલે આવો આવશે 0.0609 × 10⁻, આ 23 ને 5 28 તમને મળશે. દશાંશ ચિહ્ન થોડા શિફ્ટ કરી નાખીએ એટલે અણુની સંખ્યા તમને મળશે. બે બાજુ, 2 પોઈન્ટ જમણી બાજુ જોઈએ તો 6.09 × 10⁻26 અણુઓ. આ આપણો જવાબ આવી ગયો. તો જે પાત્રની વાત આપણને કીધી છે, 25 મીટર ઘનનું પાત્ર છે, એ પાત્રમાં રહેલા હવાના અણુઓની સંખ્યા 6.09 × 10⁻26 અણુઓ આપણને મળશે. તો જે સ્વાધ્યાયની અંદર આદર્શ વાયુ સમીકરણને લગતા જેટલા દાખલા છે એ દાખલા બધા આપણે 13.6 સુધી આપણે, પ્રશ્ન હતો 13.6, તો 13.6 સુધી આપણે ત્યાં પૂરા થયા. હવે પછીના જે દાખલા છે એ બધા દાખલા નવી રીતના, નવી મેથડના છે. તો આપણે નવા લેક્ચરની અંદર આના પછી હવે થોડી નવી રીત, નવી મેથડ શું છે એ આપણે એના પર ચર્ચા કરશું. આદર્શ વાયુ સમીકરણને લગતી ચર્ચા આપણે અહીંયા આ લેક્ચર પૂરતું કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે.